હળને તું હા, નાસ્તો બની ગયો છે, હાલો ને ગરમ ગરમ કરી લ્યો ને. તને કેટલી વાર ના પાડી છે કે આ સવારમાં તારે છે ને તારું આ કાળું મોઢું લઈને મારી સામે નહીં આવવાનું. શું કામ આવું વર્તન કરો છો? મેં તમને ક્યાં કાંઈ બીજું કીધું? મેં ખાલી એટલું કીધું કે નાસ્તો કરી લ્યો. અરે તને મેં કીધું ને તું મને દીઠીએ ગમતી નથી તો તારા હાથનો નાસ્તો તો બહુ દૂરની વાત છે. તો પછી મારી સાથે લગ્ન શું કામ કરવા જોઈએ? તમને ગમતી નહોતી તો? અરે ભૂલ થઈ ગઈ મારી કે મેં તારી સાથે લગ્ન કરી લીધા. આ મારા બાપે છે ને પરણે કરાવ્યા છે લગ્ન તારી હારે. તો એને પરાણે કરાવ્યા તો એમાં મારો શું વાંક છે? તારો કાંઈ વાંક નથી, વાંક બધો મારો છે. હું એક્સેપ્ટ કરું છું ને. હવે તું મને નથી ગમતી એનું શું કરવું મારે? તો એ તમારે જોવાનું હોય ને. મેં તો કાંઈ એવું નથી કર્યું ને. તમારા પપ્પાનો પ્રશ્ન છે, તમારો પ્રશ્ન છે. તમે બંને વચ્ચે હું દુઃખી થાઉં છું. હા તો હું મારું જ જોઉં છું, તારું નથી વિચારતો અટાણે. હા, મેં વિચારી લીધું અટાણે મારું, મારે શું કરવાનું એ. જ્યારે હોય ત્યારે ઘસકાવતા જ હોય. કોઈ દિવસ પ્રેમથી વાત કરી નહીં. હં? ગમે છે, નથી ગમતું, આમ છે તેમ છે, બસ એકને એક વાત કીધા રાખો છો. તું મને ગમતી નથી. એમાં હું શું કરું? હું શું કરું? પ્રેમથી વાત નથી કરતા? અરે નથી કરવી મારે પ્રેમથી વાત તારી હારે. પ્રેમથી વાત કરું ને એની કરતા તો છે ને હું ક્યાંક તાપીમાં પડીને મરી જાવ તો સારું. તમે એવું બોલો છો? ભગવાને સરસ મજાનું જન્મારો આપ્યો છે તો જીવી લ્યો ને. જે ભાગ્યશાળી હોય ને એને જ મનુષ્યનો અવતાર આવે છે. હા, ભાગશાળી શું મને મનુષ્ય અવતાર મળ્યો. અરે બેડ લક હતું મારું કે હું માણસ બન્યો અને તારી હારે પૈણ્યો. તો એ બધું પપ્પાને કહેવાય ને જઈને. મને શું કામે કહો છો? એકને એક વાત મને કીધા રાખે જ્યારે હોય ત્યારે. તો હજી કહું છું કે સમજી જાઓ. હવે તો લગ્ન થઈ ગયા છે. એને એને પણ 1 વર્ષ થઈ ગયું છે, છતાંય તમે ઝઘડો કરો છો. ઈજ તો બળતરા છે કે લગ્નની 1 વર્ષ થઈ ગયું કઈ કરી નથી શકતો. મારા બાપનું નાક છે ને આડું આવે છે, નકર તો ક્યારની વેતી કરી દીધી હોય તને. હા, તો કહી દો તમારા પપ્પાને કે મને નથી ગમતું. એને પિયર મોકલી દો, કહી દો ને. હમણાં જ કઈ આવું, હમણાં કઈ આવું. કઈ આવું સારું થયું મને યાદ કરાવ્યું છે. જોવો, હજી કહું છું કે સમજી જાઓ. હવે કઈ નાના નથી તમે. તમે શું કામે આવી જીદ પકડીને બેઠા છો? તમે તમારા પપ્પાનું જોવો, કુટુંબની આબરૂનું જોવો. કંઈક તો વિચારો હવે તમે. બધાની આબરૂનું જો જોવા જાય ને કુટુંબ પરિવારની ને મારા બાપની તો છે ને મારી જિંદગી ધૂળ થઈ જાય. અરે થઈ હું જાય થઈ ગઈ. તું જેદુની આ ઘરમાં આવી ને મારી જિંદગીમાં તેદુની ધૂળ થઈ ગઈ જિંદગી. મેં શું કર્યું? મેં તમારી જિંદગીમાં ક્યારે બદલાવ લઈ આવી છું? તમે જેમ જીવો છો એમ જીવવા દઉં છું. તમે જેમ કહો એમ હું કરું છું. કોઈ તમારાથી ઉપરવટ હું ગઈ નથી, છતાંય તમે મને ધૂતકારો છો. હવે છે ને જો મારે તારી હારે કાંઈ વાત કરવી નથી, બેલા લેવા નથી મારે. કારણ કે બેલા હારે માથા પસાડીને તો લોહી જ નીકળે, બીજું કાંઈ ન થાય. બેલા તમે છો. ગમે એટલું કહેવા છતાંય છે ને કઈ ફેર નથી પડતો. ઘેર છે ને મારે કાંઈ પાડવું હોય નથી. આપણા બે વસાળે જે છે ને એમનેમ જ હાલે છે તો હાલવા દે ને બાપા. મારે છે ને કોઈ જાતનો ફેર નથી પાડવાનો થતો. હું તમને ફેર પાડવાનું નથી કહેતી કંઈ. તમારે જેમ રહેવું હોય ને એમ રહ્યો. પણ જ્યારે 2 શબ્દ કહેવા આવું ને ત્યારે પ્રેમથી વર્તન કરો. હું એટલું જ કહું છું તમને. હું ખાલી તમને નાસ્તાનું કહેવા આવી, એમાં ક્યાં આટલું બધું બોલવાની જરૂર હતી? આ તને ખબર છે ને તું મારી હારે વાત કરવા આવશો ને ત્યારે હું તારી હામુય નથી જોતો. તારે સમજી ન જવું જોઈએ. તો કોને મોકલું બોલાવા? બીજા ગમે ને કહી દેવાનું. વાતો કરે તો. એકને એક ઘરમાં રહેતા હોય ને તો બોલવાનું થતું હોય, બોલાવાય પડે એકબીજાને. જ્યારે હોય ત્યારે એમ કે તું નથી ગમતી, આમ છે ને તેમ છે. પપ્પા સાથે વાત કરી લેજો જે કરવી હોય. હા બાપા હું કરી આવે મને હા શીખવાડ માની આવી મોટી માસ્તરાણી તે. તમારામાં જ છે બધી સલાહ તો. ઠાઈ ઠાઈને બધા તમારામાં જ લાગે વિચારો. જાણે હું હોશિયાર. જોવો પેલા દુનિયાદારી કેટલી આગળ છે એ. નહીં, તમને તમારો જ સ્વાર્થ દેખાય છે. જોઈ લીધું દુનિયા આગળ નીકળી ગઈ, હું અહીંયા પડ્યો રહ્યો તારી હારે. પૈડા રહ્યો લાગે. હા, આ બાયડીઓની હાયું લાગે. દુખી કરો ને તો હાયું લાગે. પૈડા રહ્યો ન્યા ન્યા. જો તારે જેટલી હાઈ દેવી હોય ને એટલી દે. હું ભલે દુખી થાતો પણ તું છે ને સુખી થઈ જા અહીંથી જઈને જા.
ગઈ ને? બસ ખાલી એમ જ થોડીક વાર બેઠી હતી. કઈ કામ હતું બોલો ને. પણ આ રડે છે કેમ? શું ના થયું ના છે? હવે ક્યાં રડું છું મમ્મી. હિતા ધૂળ ઉડતી હતી ને એટલે આંખમાં થોડક પાણી આવી ગયા, વાળતી હતી એટલે સાચું બોલો. એલર્જી છે ધૂળની. એમ? મને તો આજ ખબર પડી તને એલર્જી છે. ક્યારે જોયું નહોતું ને વાળતી હોય ત્યારે એટલા માટે. કઈ કામ હોય તો બોલો હું કરી નાખું. કાંઈ કામ નહોતું, હું આમ જાતી હતી તો મેં જોયું, મેં કીધું આ કેમ અહીંયા બેસી ગઈ ને એના આંખમાં આંસુ છે, એટલે મેં પૂછી જો, મેં કીધું શું થયું? ના ના કાંઈ નથી થયું મમ્મી. કઈ થયું હોય તો હું કોઈએ તમને કઈ કહું. કીધું? આમ મહેન્દ્રએ કઈ કીધું? આમ મારી કઈ ભૂલ થઈ ગઈ? ના ના મમ્મી, તમે તો બહુ સારા છો. તમે સાસુ નહીં પણ મારી માં છો. એ બધી વાત સાચી, પણ આમ મને ખબર છે કે મહેન્દ્ર તારે યારે બરાબર બોલતો નથી ને. ના ના બરાબર બોલે છે, બહુ વાંચવે છે મને. કાંઈ વાંધો નથી મમ્મી. હા જો તમારી સામે જ ઊભી છું ને, કઈ વાંધો હોય તો કહું નહીં તમને. એ વાત સાચી, પણ હું જોઉં છું ને એટલે મને ખબર જ છે કે મહેન્દ્ર તને બરાબર બોલાવતો નથી ને તારી સાથે સરખી વાત પણ નથી કરતો. એટલા માટે હું તને પૂછું છું. ચાલ્યા રાખે મમ્મી, નસીબની વાત છે. વિધાતાએ જે લેખ લખ્યા હોય ને એમાં કોઈ મેક મારી શકે? સંસાર છે, જ્યાં લગી ચાલે ત્યાં સુધી ચાલ્યા રાખવાનું છે આ બધું. એ વાત સાચી, પણ હવે એના મગજમાં એક જ વાત ઘરી ગઈ છે, એ નીકળતી જ નથી. એને કેટલી વાર સમજાવો પણ એ સમજતો નથી. તો શું કરું બાટા? આ મને તારું મોઢું જોઉં ને તો દુઃખ થાય છે. મમ્મી મને એક વાતનો જવાબ આપો. શું? પછી કોઈ દિવસ તમને કાંઈ નહીં પૂછું. હા પણ બોલ ને બટા. હા, હું એને ગમતી જ નહોતી તો મારી સાથે લગ્ન શું કામે કર્યા એને? પણ બેટા આ મને એમ હતું કે થોડાક દિવસ થશે ને અને તારી સાથે રહેશે ને એટલે એનું મન બદલાઈ જશે, એટલે મેં થોડીક વધારે ફોર્સ કરીને કીધું કે ભાઈ છોકરી સારી છે, સંસ્કારી છે, હા કઈ રૂપને થોડા બટકા ભરવા જવાય છે. એટલા માટે એને મેં સમજાવ્યો અને એ સમજી ગયો, અને ત્યારે તો એને હા જ પાડી હતી. જો ના પાડી હોત ને તો હું પરાણે એના લગ્ન તારી સાથે ન કરાવત. મમ્મી હું તો એને સારી રીતે સાચવું છું. ઈ જેમ કે એમ હું કરું છું. ઈ કે રાત તો રાત, દિવસ તો દિવસ, કોઈ દિવસ એની ઉપરવટ થઈને કોઈ દિવસ સામું પણ નથી બોલી. છતાંય એમ કે તું ગમતી નથી. મારામાં એક કમી તો બતાવો કે કોઈ મારી ભૂલ હોય. ભાઈ હું એને એ સમજાવતી હતી કે જલપા સારી સંસ્કારી છોકરી છે, હવે દીવો લઈને ગોતવા જાવ ને તોય આવી ન મળે. પણ હવે શું કરું, એના મગજમાં એક જ વાત ઘરી ગઈ છે બસ કે મમ્મી, થોડીક. મને જવાબ આપો, લગ્ન પહેલા કોઈ છોકરી સાથે કઈ હતું તો નહીં ને? નહીં, એવું તો કંઈ નથી. લગ્ન પહેલાં તો એને એવો ટાઈમ જ નહોતો, ભણતો હતો અને પાર્ટ ટાઈમ જોબ કરતો હતો. અને મેં કોઈ દિવસ એવું સાંભળ્યું નથી કે કોઈ છોકરી સાથે વાતચીત કરતો હોય. એ નાનો હતો ને તો એ આમ છોકરીની હારે હરખો રમતોય નહીં ને બોલતોય નહીં. એને મનમાં ક્યારેય એવું છે જ નહીં. મમ્મી હું જ્યારે પૂછું છું ને ત્યારે મને એક જ જવાબ આપે છે કે મને પપ્પાએ કીધું ને એટલે મેં જબરજસ્તીને મારા લગ્ન કરાવાયા છે. મેં મારા મનથી લગ્ન નથી કર્યા. એની પાસે આ એક જ જવાબ હોય છે. તો શું પપ્પાએ એને પરાણે લગ્ન કરાવ્યા છે મારી સાથે? બેટા હું તને કહું છું ને કે ભાઈ એને 2 વાર એમ કીધું કે ભાઈ છોકરી સંસ્કારી ને સારી છે એટલે એને હા પાડી દીધી. કે પરાણે તો એને અમે ઘોડે બેહાડ્યો નથી, લગ્નના માંડવામાં નથી બેહાડ્યો ને ત્યારે કીધું કાંઈ નહીં, ઠીક છે પપ્પા, હવે તમે કહેતા હોય તો હું જલપા સાથે લગ્ન કરી લઉં. કઈ વાંધો નહીં મમ્મી. પણ જો બેટા હા તું છે ને આ વાતને બહુ મન પર ન લેતી. સારું એટલું તારું કામ પતાય ને હું જાઉં. બસ મા બાપ પાસે આવીને બેસવાનું, એમાં તોબડા ચડાવીને બેસવાનું, મોઢા લટકેલા જ હોય. એ કોઈ દે મોઢા પર છે ને સ્માઇલ ન હોય. અને ઓલી જલપાને શું ખખડાવ્યા કરે તું? હે વાતે વાતે આ મોઢામાં મગ ભર્યા છે, બોલ ને હવે. ક્યાંથી બોલે? બોલવા જેવું કઈ રાખ્યું છે તમે તે બોલે? લે પણ હું કારણ છે ઈ કે તો ખબર પડે. મોઢામાંથી ફાટો તો ખબર પડે ને. એવી છોકરી હારે લગ્ન કરાવી દીધા છે મારા. લે કેવી એટલે આવી છોકરી છે તારા નસીબમાં ન હોય ભાઈ.
હું નસીબમાં ન હોય. ઓલો નનકો કાળિયો છે ને એને કેવી રૂપની અંબાર ગોતી દીધી અપસરા જેવી, અને મને હું ઠીકઠાક દેખાવ સુધી એવી કાળી યારે પધરાવી દીધો. તમને ખબર છે આ બહાર મારા દોસ્તારો મારી કેવી ઠેકડી ઉડાડે છે? પણ તું જોવાઈ જતો એ તાર કપાળમાં આખ્યું નહોતું, હે? તો ઈ તાર ના પાડ દેવી તી, હું કામ ના પાડી? ક્યાં દેખાડી મને? કીધું બહુ હારી ખાનદાનની છે, કરી લે લગ્ન, કરી લીધા. જા હવે 6 મહિના હગાઈ સાઈ આઈલી, હા, ખોટું બોલમાં હો. જોવા અને હવે છે ને જઈ જ ગયા તા. દોસ્તનો ટોપલો અમારી ઉપર નાખશો. વાંક એનો કઈ છે જ નહીં, વાંક તારો જ છે, સમજી લેજે. હવે હાવ કાંઈ એટલી બધી કાળી નથી કોલસા જેવી, હો. તો ઈ મને નથી ગમતી. પણ તું ક્યાં એટલો બધો રૂપાળો છો? ભલે નો રૂપાળો, એની કરતા તો રૂપાળો છું ને બસ. લ્યો હવે રૂપાળી ગોતવા જાવીશ પાછી. આ તે રૂપાળી ગોતવી જ પડે ને, મારે બહાર જાવું કે ન જાવું, એટલે તો એને ક્યાંય લઈને જ જાતો. બસ દોસ્તારો કે ને એટલે ભાઈને તકલીફ પડે છે. હે અરે ભાઈ, તારા લગ્ન થયા ને એટલે જો વિચારીને તે કર્યા છે ને અમે જો વિચારીને કર્યા, એમાં કઈ એવી તને હાવ કઈ નથી એવું પકડાઈ દીધી કઈ. હવે મને ઈ નથી ગમતી બસ. હવે નથી ગમતી, તકલીફ જો પડી છે. આ રૂડાને એના દોસ્તારો બધા કહે ને એમ હવે એને ગમતી બંધ થઈ ગઈ. ઈ કે હારી તો એની બહુ હારી, ઈ કે કુવામાં પડ તો કુવામાં કાઢ જ પડતો, પડી જાય ને તું કુવામાં. તમને ખબર છે મારા બધા દોસ્તારોની બાયો કેવી છે? આમાં મટીએ ને તો દાગ પડે, ઓલી કોકા કોલા પીવે ને અહીંથી હામી દેખાય. મારા મમ્મી જેવા છે બધી ધોળિયું. મને સોકું કે તારી બાઈને લઈને નહીં આવતો ઈ કે. લે આ તું એટલે નથી લઈને જાતો. ક્યાંથી લઈ જાય? મારે હેઠું જોયા જેવું થાય. પણ બધાને કહી દેવાય જેવી હોય ને એવી મારી ઘરવાળી મારી હારી છે, અને નો હારે લઈને જવા દે તો નહીં જવાનું. એમ થોડું હાલે, મારી દોસ્તી થોડી તોડી નાખો. વાત કેવી કરો છો તમે બધા? બાયું છે ને સંસ્કાર હોવી જોઈએ. એમની મારી વખતે હારી છોકરી નો સડી તમને. ઓલા કાળિયો આપણો નનકો છે એટલે મને કઈ એનથી બળતરા નથી થતી, પણ એને ધોળી ફૂલડા જેવી તે આ ઈ ગોતી. બળતરા જ બોલાવે છે બેટા. આપણી ઘરવાળી ગમતી ન હોય ને પારકા ભાણમાં લાડવા મોટા દેખાતા હોય તો એ બળતરા જ કહેવાય એને. અને જો બધા ગમે એવી હોય ને આપણી હોનાની હારી જ ગણાય, સંસ્કારી છે ને, અને હોજની કેવી ડાય છે, હે? તને- એને શું વાંધો છે? તને બેટક ખવડાવે છે ને, અમને ખવડાવે છે, અમારી સેવા ચાકરી કરે છે, ઘર હાચવીને બેઠી છે. હે તને મૂકીને તો વહી નથી જતી ને ખાટલે બાંધીને તો. તમારો સ્વાર્થ જોયો તમે એમ. સંસ્કારી છે, અમને હાચવે છે, બેઠક રોટલા ઘડી દે છે. એલા ભાઈ બધી છોડી એવું કરતું જ હોય. એ અમારે તો હવે કેટલું જીવવાના, આખી જિંદગી હવે તારી હાથે એને જીવવાની છે. હે એમને આપણો શેનો સ્વાર્થ, હે? પેલા ખબર હતી એમને કે હારી નીકળશે કે નહીં હારી નીકળે એમ? એટલે એને રૂપના મોહ છે. રૂપ છે ને 4 દીનું હોય. હે કદાચ કંઈક વાગ્યું મૂક્યું ઉંમર થાય તો રૂપે વયું જાય, અને 9 દાડા હોય ભાઈ. એ વાતું થાય હો પપ્પા. મારી મમ્મી કાળા હોત તો કેવા લાગત તમારી જોડી? લગ્ન કરી જ લે તું, હે કરી જ લે. કાંઈ કરી નો લે. ન્યા તો તમે જોયું, મેં મને એનામાં ખબર રૂપ છે. ને જ જોયું, સ્વભાવ જોયો છે. હા ઈ તો હારવાર રૂપાળા હતા ને સ્વભાવે હારો હતો એટલે. બાકી હવે એને તમને નહીં પૂછો, એને હવે મનમાં ઘૂસી ગયું છે કાળી ને ધોળી. એક છે ને પૂતળું લઈએ ઘરમાં, વહુની બાજુ મૂકવાનું. આ મારી વહુ છે એમ કે એને કહેજે કે તું મને રાંધી દે, તું મને ખવડાવ, તું મારું કામ કરી દે, એ બધું કરી દે પૂતળું તને. જો મમ્મી મારા પપ્પાને કહી દેજો આવું ન કહે મને. ધોળા તો ગધેડાય હોય કોડા, કઈ ખબર પડે કે નહીં? આપણે સ્વભાવ જોવાનો હોય, મન જોવાનું હોય, અને આપણને કેટલું માન સન્માન ને પ્રેમ આપે છે ને એ જોવાનું હોય. જો બેટી, આપણા જ્યાં લેખ લખ્યા હોય ને ત્યાં જ લગ્ન થાય. એમાં છે ને કોઈ દુઃખ ન લગાડવાનું હોય કે મને કાળી મળી કે મને ધોળી મળી. જે નસીબમાં હોય ને એ જ મળે, ન્યાસ થાય. એ તો અંજળ હોય ને ત્યાં જ લગ્ન કરવાના હોય, કોઈના બાપનું નથી હાલતું વિધિના લેખમાં. હા બોલી જાઓ. તું ક્યાં છે? અરે યાર એકલા એકલા જવું ના ગમે, તું સાથે હોય તો મજા આવે ને યાર, સમજ ને. ભગવાને કેટલી મસ્ત ઘરવાળી આપી તો બીજાને એમ કે તું હારે હોય તો મને જવાની મજા આવે. કોઈ દિવસ એમ ના કે હું મારી ઘરવાળીને લઈને જાઉં તો મને જવાની બહુ મજા આવે. ફ્રેન્ડ છે મારો, કોઈ છોકરી નથી કહેતો. ફોન કરું પછી તને ભાઈ. હા એ આવી ગઈ. હા તારે તો શંકા કુશંકા ચાલુ થઈ ગઈ. ના હું તો મજાક કરતી હતી. આ બાકી તમે આમ ફોન ના મૂકો ને એટલે હું આવું બોલીશ ને તો એનો ફોન ફટાફટ મૂકી દેશે. દેખાય છે, બાકી તો અડધી કલાક સુધી ગઈ ફોન મૂકવાનું નામ ન લ્યો આ તમે. ચહેરા પર બધું દેખાય છે. તરત જ જલન ચાલુ થઈ જાય. જલન મને એ તો ખબર જ છે. આગળ કોઈ છોકરીનો ફોન હોત તો ખબર પડે શું થાય. મેં તમને કોઈ છોકરી આગળ આંખડા પડવાનું ચાલુ કરી દે એટલે છે ને. તમાર માસીનો ખબર છે બધી મને, તું રવા દે. પણ તમે અહીંયા શું પધાર્યા કહેશો મને? એટલે તમે મારા કોણ થાવ છો?
મને મારા સસરાએ એમ કીધું છે કે તમે આજથી મારી દીકરીના પતિ છો, એટલે હું તારો ઘરવાળો છું એવું મને કહેવામાં આવ્યું છે. તો ઘરવાળા પાસે કંઈ કામ હોય તો જ જવાય, પ્રેમથી બે મીઠું વાતો કરવા પણ ના જવાય, અહીંયા ટાઈમ કાઢવા પણ ન જવાય, એટલે કઢાઈ જ કંઈ ને. કામ હોય તો જ જવાય એમ. હા, અવાય જ ને. ઘરવાળા પાસે અવાય છે, કેમ ના હોય? હવે શું હમ. બોલો, તમારે શું કામ હતું કે તમે અમારે બોલ 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 બોલ. સાચું કહું, કેટલા સમયથી આપણે છે ને આવી રીતે ડાન્સ નથી કર્યો. પછી તારે આમ ફરવાનું હતું, તું ફરી નથી. ફરવી લીધી મને બસ. આહ. ઓહ, તમે પડી નજર રાખ. આ દિવસે થોડા દિવસે રોમાન્સ સૂજે છે તને? તમને મને નહીં. મને તો દિવસે દિવસે રોમાન્સ સૂજે, કારણ કે જેની ઘરવાળી તારા જેવી સુંદર હોય ને આવું એનો નહીં ઘર કરો, જો મને ગલી પછી થાય છે. આવું નહીં લો. કરવાનું. ગલી પછી થાય છે. તું મને એ કહીશ, તું અત્યારે તેનો ફ્રી થઈ ગઈ છે કે કામ નથી ઘરમાં? કઈ કામ નથી, ફ્રી થઈ ગઈ. આ ઠંડી ચાલુ થઈ ગઈ, શિયાળો બેસી ગયો છે. હે. હા. આપણને ઠંડી ના લાગે હો. જો આપણે સ્વેટર બેટર પહેરતા જ નહીં. ટી-શર્ટ મારા બાપા જેવું જાડું પહેર્યું જ ને, ફૂલ સ્લીવ નું, હા. પેક એકદમ. હમ, લે. ઠંડી કે તંબુરામાંથી લાગે? હા. શું કાંઈ નહીં. હા, હું જોતી હતી આજે શું મોટા ભાઈ અને ભાભીનું. મોટા ભાઈ ને ભાભી શું કર્યું પાછું મોટા ભાઈ? બસ રોજ કરે છે એ જ, ભાભીને જેમ ભાવે એમ બોલે છે. આજે પણ બિચારા ભાભી રડતા હતા. આ સાચે મારો બહુ જીવ બળે છે, પણ શું થાય, મજબૂર છીએ, લાચાર છીએ આપણે, કંઈ કહી નથી શકતા એને. આ મોટા ભાઈ છે ને, આપણે મોટા ભાઈને ભાભી ગમતા તો લગ્ન શું કામ કરીએ મોટા ભાઈએ? જ્યારે હોય ત્યારે બસ એક જ વાત કરે, તું મને જરાય ગમતી નથી. અરે પણ બિચારા અરે. ભાભીનો સ્વભાવ કેટલો સારો છે, બધા સાથે કેવા હળી મળીને રહે છે. પણ મોટાને ખબર નહીં કે આ ભાભીમાં શું પ્રોબ્લેમ આવ્યો ને. મોટા ભાઈ તો વાતકોત કરે છે, વાદાકોત કરે છે કે નાનાની ઘરવાળી કેવી હારી દેખાવડી છે, એને તમે આવી હારી બાયડી ગોતી આપીને મને તમે કે આવી બાયડી ગોતી દીધી કે. એને છે ને એક વાત મગજમાં ફીટ બેસતી જ નથી કે જ્યાં આપણા લેખ લખ્યા હોય ને ત્યાં જ આપણા લગ્ન થાય. પણ ભાઈને કોણ સમજાવે એના વાત. જે દિવસના લગ્ન થયા છે તે દિવસનો આયા છે. શાંતિથી ભાભીએ ક્યારેય શું કહેવું એને, બે એની સાથે પ્રેમથી વાત નહીં કરી હોય. મને તો ક્યારેક ક્યારેક એમ થાય છે કે આ આપણા લગ્ન થયા ને પછીની જ આ બબાલ ચાલુ કરી એને. પણ ભાભીનો શું વાત, હા મોટા ભાઈને નહીં ગમતા ભાભી તો શું કામ રાખ્યા એને? તો લગ્ન ન કરવા હતા ને એને. આ તે એ જ તો બધા કહે છે, મમ્મી એ કે પપ્પા એ કે, પણ એને નાક શરમ જેવું કંઈ છે જ નહીં, તો પણ ભાભી સાથે આવું અજુગતું વર્તન કરે. મારા જેઠ થાય છે એટલે, બાકી દેર થતા હોય તો બે શબ્દ જઈને કે તને બે ફડાકાઈ નાખત અને કાન ખેંચીને કેત. મારે એ જ પ્રોબ્લેમ છે. નાનો રહ્યો ને, મોટો હોત ને તો હું પણ ખેંચીને મારી તમે તો કહી શકો તમારા ભાઈ છે એટલે. કહી શકું, પણ એ વાત કાને ધરે તો થાય. પણ મમ્મીને પપ્પાએ કઈ નથી કહેતા મોટા ભાઈને હાવ. બધાય કહે છે, પણ એ છે ને પોતાની જ મનમાની કરે છે. અડિયલ મગજનો થઈ ગયો છે, અડિયલ મગજનો. આવું ના હોય, કોકની દીકરીને દુખી થોડી કરાય હાવ. એ જગ્યાએ આપણી દીકરી કે આપણી બેન હોત ને એ દુખી થતી હોય તો. દુઃખ તો બધાને થાય છે, મને પણ થાય છે. આ ભાભીના આંસુડા છે ને મારાથી પણ નથી જોવાતા. પણ ખબર મને એ નથી પડતી કે આ ભાઈને સુધારવા માટે હવે આપણે શું કરવું એમ. કરશું કંઈક રસ્તો તો કાઢવો જ પડશે ને. હા, કાઢવો તો પડશે જ ને. નકર તો છે ને, સારું ચાલ હું મોટા ભાઈ સાથે વાત કરું છું ત્યારે. શું માંડ્યું છે એને. શાંતિથી વાત કરજો, પ્રેમથી. હા, જઈને કહીશ, મોટા ભાઈ ભાભી સાથે આવું શું કામ કરો છો? એ બાઈલા વેડા બંધ કરો ને તમારા. એની સાથે શાંતિથી વાત કરાય, એની સાથે તો ગુસ્સાથી વાત કરવી પડશે મારે. કેમ, શું થયું? એક જ્વાલા છે તો એક આંધી છે. તો હું આમ જઈને કહું, હા મોટા ભાઈ તમે શું કામ એટલી વાર કીધું છે કે મારી સામે કાળું મોઢું લઈને નહીં આવવાનું, તોય સામે ગુંડાય છે. શું છે શું છે? એમની હું માંડ્યું છે આ બધું ઘરમાં? મારું મોઢું છે હો, પકડીને ફેરવું તે. તે શું થઈ ગયું? તમારું મોઢું મેં ફેર્યું, શું થઈ ગયું? પણ પહેલા મને એ કહો કે મોઢાને જાવજો તેલ લેવા, તમે શું માંડ્યું છે આ ઘરમાં બધું? તેલ લેવા જાય ને તારું મોઢું મારું મોઢું શું કરવાનું જાય? તમને એમ પૂછો આ ઘરમાં માંડ્યું છે હું, એ વાતને ઊંધી નહીં કરો. કોણે ઘરમાં હું માંડ્યું? કાંઈ માંડ્યું નથી ઘરમાં. અમારા ભાભી અમે શું કામ તડાકા નાખો છો? હે, આ એકવારમાં વાત મગજમાં નથી ઉતરતી? કેટલા સમયથી તમારું નાક વાડી. અરે હું એની હારે વાત જ નથી કરતો તો તડાકા લેવાની વાત જ નથી આવતી. તો હું ઈ જ કહું છું કે વાત હું કામ નથી કરતા. જવાબ જો એમ કહું છું. મને એ કાળું કોડું ડીઠું ગમતું નથી. મોટા ભાઈ બોલો, ધ્યાન રાખજો જરા. તમને જોવા ગયા થા કે નહીં, તે નાનો થી પડાતી તો બાપા હું બહુ બાપા. સારી છે, સંસ્કારી છે.
લગ્ન કરી લે દીકરા, કરી લીધા, તો ભટકાઈ ગયો. તે સંસ્કારી જ છે. તમારી કરતાં તો હાથ ગરજે હારા છે ભાભી. તમારા સ્વભાવ છે ને આમ ભડકાયો કૂતરું છે ને ખડખાય ને એની જેવા છે. તારો બહુ હારો, પોતાની બાયડી રૂપરૂપનો અંબાર અપ્સરા જેવી મળી ને, હે એટલે છે ને બધી વાતું આવડે. મારી જેમાં કાળું કોડું ભટકાણું હોત ને તો ખબર પડત. એ મારા ભાઈ, આ છે ને કાળું ધોળું આ બધા છે ને ઈશ્વરના લેખ હોય. જ્યાં આપણા લેખ લખ્યા હોય ને ત્યાં આપણા લગ્ન થાય. આમ જોવો તો મારી સામે આ હું તમારી કરતાં કાળો છું કે નહીં? હે તો આ ઈ જ છે બળેતરા. તું કાળો કોડા જેવો હતો, મારી કરતા તો અડધોય નહીં. આ તોય તને કેવી હારી મૂર્તિ મળી, કાચની પૂતળી. અને મને, હું તારી કરતા છે ને થોડોક તો હારો જ દેખાવ છું વાને. જો તોય મારા ભાગમાં ઈ લખી હતી ને એટલે મને મળી. આ લેખ છે ને ઈશ્વર લખે, નહીં. મા બાપ નો લખે કે. મા બાપે જ એવું કર્યું જાણી જોઈને મારી હારે, મને ખબર છે. કાળું કોડું મને પધરાવી દીધું. એટલે આને કેમ સમજાવવા? મોટો હતો ને એટલે પેલા મોટાના લગ્ન ગમે ત્યાં ફટાફટ કરાવી દે ને એટલે નાનાને છે ને જેવું જોતું હોય એવું જડે એમ. એ મારા બાપ એવું ન હોય. આ બધું છે ને લેખા જોખા આપણે ન લખ્યા હોય, આ બધું આપણા નસીબમાં લખેલું જ હોય પહેલેથી. એટલે નહીં. આપણે છે ને એને હું નહીં માણસ જ લખે, અટાણે બધા લેખ માણસ જ લખે, વિધાતા નથી લખતા. આ છે ને બુદ્ધિનું બારદાન છે કે ભાન નથી પડતી, કે ભાન નથી પડતી. એકવાર કહું એમાં નકરી એકની એક વાત કેટલા સમયથી નાક વાઢીએ તમારું કે એ છોકરીનું બિચારાને દિલ દુખાવામાં ખોટે એને હેરાન કરવામાં. મારું દુખાય એનું હું, એની જ્યારે જ્યારે સામે આવે છે તો ઈ. તમારે દિલ છે, પેલા દિલ છે તમારે? પથ્થર દિલના છો, પથ્થર ના દિલ. ના એમનેમ જીવું, મારામાં કાંઈ ધડકતું જ નથી. એ બિચારી તમારો કેટલો આદર કરે, સત્કાર કરે, તમને કેટલો પ્રેમ આવે. તમારી વગર કોઈ દી જમાય નથી, અને તોય તમને જરાય વિચાર નથી આવતો કે એટલો જે વ્યક્તિ પ્રેમ કરતું હોય એની સામે આપણે પ્રેમ જ દર્શાવવો પડે. પ્રેમ. અને એવું ન કઈ ધોળા હોય તો એમની માની લેવાનું કે ધોળા હોય તો જ પ્રેમ કરે. માણાનું દિલ સાફ હોવું. કેમ જીગુ વહુ તને પ્રેમ નથી કરતા? ધોળા છે તે? પ્રેમ તો મને કરે જ છે. તમારા તો? ભાભી તમને પ્રેમ નથી કરતા? કરે જ છે ઈ. એ પણ હું નથી કરતો એનું હું? તો પણ હું ઈ જ કહું છું, કરો ને. તમે હું કામ હું નથી કરતા? કામ કરું પણ મને તો દીઠી નથી ગમતી. તો પ્રેમ બહુ દૂરની વાત આ છે. હું કાળો છું તોય જીગુ મને પ્રેમ કરે છે ને. મારી એકલાને એને ન કરવો તમે જોઈએ. બે હારે ભણતા થા અને નક્કી કર્યું એટલે. એ અમારા લેખ લેખા હોય ને એટલે ઈ જોડાણા હોય, નકર કઈ મારા હાથમાંથી વહી જાય. લેખ નહીં, આ બાપ દાદા પાસે છે ને મૂડી હતી, પૈસા છે ને એટલે હતા, એના બાપે હા પાડી, નકર કઈ કંટોલાય હા ન પાડે. એલા ભાઈ એવું કાંઈ ન હોય તો એના બાપે કઈ ભિખારી નથી ને. ઈ તે સધર જ છે કે ભીખ ખાવ નાખી દીધા જવાને હાલી નીકળે. કેવો મગજ છે ખબર નથી પડતી. આ તો તમે ના મોટા છો ભાઈ, હકીકત નાના હોય તો બે હાટી જતો. અડાડ જોઈ ખબર પડે એટલે અડાડ. મોટા છો ને એટલે હું કઈ કહી નથી શકતો. મારવાની વાત આમ કરે જો છે તે મારી વાત મોટા સાંભળી જો, ભાઈને. મારી વાત સાંભળી જો. આ બીજી વાર છે ને ભાભી સામું તડાકા નાખ્યા છે ને તો ધ્યાન રાખજો, વારો પડી જાય. બાપાને કહી દઉં. અરે થાઈ કરી લેજે, હું નથી કાંઈ એને બોલાવાનો. જો કહી દઉં છું એ કાળીને. એટલે પણ એ કંઈક કોડીની વાત મારી પાસે લઈને બીજી વાર એટલે નહીં આપા- આવતો. આ કે માણસ છે કે આ જનાવર છે આવ? કે તમને કહું બહાર ગયો નથી કે મને ટોક્યો નથી. બોલ શું કામ છે? પછી જાજો ને વાત તો સાંભળી લ્યો. મારા પપ્પાનો ફોન આવ્યો હતો કે મારા પિયરમાં છે ને એ લોકો માતાજી તેડે છે તો બંને જવાનું છે. હવે તારા પપ્પાની ઘરે માતાજીનું તેડું છે તો મારું શું કામ છે? મારા બાપનું ત્યાં શું ડાયટું છે? પણ મારા પપ્પાએ બંનેને જવાનું કીધું છે કે જમાઈને લેતી આવજે હારે. જો આ પહેલી વાત તો એ છે કે હું કાંઈ એનો જમાઈ થવા આ ભૂલમાં થઈ ગયો છું. એ બરી બરોબર વાત છે, પણ મારે અહીંયા જે નથી આવવાનું. પ્રશ્ન હોય ને એ ઘરમાં રાખો ને. મારા પપ્પાને શું કામે ખબર પડવા દ્યો છો? ખાલી 2 દિવસનો સવાલ છે ને તોય માનતા નથી. મેં કીધું ને તને, તારા પપ્પાની ઘરે કોઈ પણ પ્રસંગ હોય, કામ હોય, હે તો તારે જઈ આવવાનું. મારું ત્યાં કાંઈ કામ નથી. મોટા ભાઈ, આ તમે શું બોલો? તમને ભાન છે કે નહીં? તમારા સાસરામાં પ્રસંગ છે અને તમારી હાજરી ત્યાં જરૂરી છે. તમારે જવું જોઈએ ત્યાં ભાભીને લઈને. જોવો બાપા, તમે છે ને મારા નાના ભાઈના ઘરના છો. મારે વધારે કંઈ કહેવાય જાય ને તો નકામું તમને ખોટું લાગી જાય. અમારા બેની વચ્ચેનો મામલો છે, તમારે બોલવાની જરૂર નથી. વચ્ચેનો પ્રશ્ન નથી મોટા ભાઈ, આ ઘરનો પ્રશ્ન છે અને આ ઘરમાં અમે પણ રહીએ છીએ. વાત ભલે તમારા બંનેની રહી. જોવો ત્યાં બધાય પૂછે કે જમાઈને નો લઈ આવી તું, જમાઈને તેડી આવાય ને અહીંયા. બધાને શું જવાબ આપું? તો કહી દેજે કે કામથી બહાર ગયા છે. જો અવારનવાર બાના ન ચાલે. 1 થી 2 વાર હોય તો ચાલે. મોટા ભાઈ તમે નહીં જાઓ ને તો આપણા ઘરની આબરૂ જશે. એમ કદાચ જમાઈ કેમ નહીં આવતો હોય અને તમારું જ નીચું દેખાશે આમાં, ભાભીનું નીચું નહીં દેખાય. ભલે ને દેખાય,
હું તો નીસું જ દેખાડવા માંગુ છું મારું. મા બાપનું નીચું દેખાશે, આપણા મા બાપનું ખરાબ દેખાશે કે આ દીકરાને કઈ જવા નહીં દેતા હોય, ઘરમાં ને ઘરમાં રાખતા હશે. હું તમને છે ને ક્યારેય એમ નથી કહેતી કે હાલો આપણે ખુશીથી ને આપણે આટો મારવા જઈએ કે ખબર અંતર પૂછવા જઈએ. કોઈ દિવસ કીધું? આ તો પ્રસંગ છે એટલે તમને કહું છું કે બધું છે ને આમ બંધ મુઠ્ઠીએ બધું પેક રહે ને તો સારું છે. અરે જો મારી વાત સાંભળી લે, તારા પપ્પાની ઘરે માતાજીનું તેડું છે તો તું જાશ ને તોય માતાજી આવશે, હું આવીશ તોય આવશે. એના કરતા બેટર છે તું એકલી જઈ આય, મારી ત્યાં કાંઈ જરૂર નથી. પણ એકવાર જે ઇજ્જત ગઈ ને એ પાછી નથી આવતી. અરે પણ ઇજ્જત જવાનો ક્યાં સવાલ છે? કહેવાનું જ નહીં કે નું આવ્યા એમ. પણ તમને પ્રોબ્લેમ શું જવામાં, એ તો કયો તમને. તમે સારી રીતે જાણો છો ને શું પ્રોબ્લેમ છે. ત્યાં તમને બધા પ્રેમથી બોલાવે, ત્યાં તમને બધા આવકાર પણ આપે છે. અરે પણ મારે એવો પ્રેમ ને આવકાર નથી જોતો એટલે નથી જવું. કેમ સમજાવવાને કઈ ખબર નથી પડતી. હા, બંને ઘરનો તો વિચાર કરો. તમે તમારો જ વિચાર કરો છો. રેવા દે ને ભાભી, કોને સમજાવું? જે માણસને પોતાના મા બાપની આબરૂ નથી પડી ને એ માણસને પોતાની પત્નીની આબરૂની શું તંબુરા પડી હશે? બોલો માં હો બાપા, તમને કીધું ને અમારા બેયનો મામલો છે, વચ્ચે નહીં બોલવાનું. એનું શું કામે અપમાન કરો છો તમે? એ તમારા નાના ભાઈની વહુ છે, તમે એના જેઠ થાવ છો. એટલું તો વિચાર કરો. તો એને બી ભાન હોવી જોઈએ ને કે મારા જેઠ સામે મારે કેવી રીતે વાત તો કરવી. એને શું ખોટું કીધું? તમને બે શબ્દ સાચા કીધા એટલે તમે એનું અપમાન કરી નાખ્યું. તમારે થોડીક મર્યાદા રાખવી જોઈએ બોલવામાં. હવે મર્યાદા છે ને, બહુ મર્યાદાની દેવી ન થા. મને બધી ખબર પડે કોની યારે કેવી વાત કરવી એમ. અને રહી વાત તારા બાપની ઘરે આવવાની, મારે નથી આવવાનું થતું. જો આપણે છે ને એવું હશે તો આપણે રોકાવા નહીં જઈએ. સવારે જાશું ને સાંજે આવતા રહેશું. આપણે ટાઈમે જ જાશું બસ. આપણે આગલા દિવસે નહીં જઈએ. અરે ભાઈ, તને મેં ચોખ્ખા શબ્દોમાં ના પાડી છે કે બાપા મારે નથી આવવું, તો શા માટે મારી પાછળ પડી ગઈ છે તું? તમારી પાછળ પડી નથી ગઈ. હા, બંનેની ઇજ્જત જળવાઈ રહી ને એટલા માટે કહું છું. ઇજ્જત, આબરૂ. અરે ભાઈ, મારી આબરૂની ઇજ્જત છે ને મારે નથી ભેગી કરવી. જેટલી છે ને એટલી બસ છે. ગમે ત્યારે ગમે તે કહીએ, બસ મારે તારી સાથે નથી આવવું. અરે અમુક જગ્યાએ આવવું પડે, વ્યવહાર સાચવવા પડે. અરે તું જાઈશ ને તોય વ્યવહાર હસવાઈ જાય, બધા છે ને ખુશ થઈ જાય મારી દીકરી આવી એમ કરીને. તમને નહીં સમજાય. એક કામ કરે, ધોળી હાડી પહેરીને વહી જાય છે ને કહી દેજે તાપીમાં પડીને મરી ગયો તમારો જમાઈ. મહેન્દ્રને તો હું સમજાવીને થાય તો પણ સમજતો જ નથી. એને છે ને મગજમાં છે ને એક ખોટી ભમરી ચડી ગઈ છે. ગામનું જોઈને છે ને અદેખાઈ કરે છે અને હગા ભાઈ પ્રત્યે દેખાઈ કરવાની. હે, ઘરની વહુ છે એટલી તો ખબર પડે કે નહીં એને? મમ્મી, પપ્પા, હું બેટા તમારા લોકોના મોટા ભાઈને સમજાવવા છે. જો મારાથી કઈ બોલાઈ જાય છે ને વધારે તો મોટા ભાઈને પછી ખોટું લાગી જશે. પણ હવે જો અમે સમજાવી થાય કા બેટા, અને એને છે ને કોઈ વાતે સમજવું નથી. બસ એક રટણ લઈને બેઠો છે કે મારી ઘરવાળી કાળી અને આ કાળિયાના ઘરવાળી ધોળી. હા, ભાભીના પિયરમાંથી ફોન આવ્યો હતો ભાભીના પપ્પાનો. હા, તો શું કહેતા હતા? ત્યાં રાંધણમાં લોટા તેડ્યા છે, ત્યાં પ્રસંગ છે, લોટા અને કથા. તો ભાભીનો અને મોટા ભાઈને તેડાવ્યા ત્યાં. તો મોટા ભાઈ જવાની ના પાડે છે. એ એવું કહે છે કે હું ત્યાં નહીં જાઉં, મારે એ લોકો આરે કઈ સંબંધ જ નથી રાખવું હોય કે. મમ્મી, તો હવે કેવો ગણવો? હા, હું એકલી જાઉં તો કેવું ખરાબ લાગે. ત્યાં બધા મને પૂછે નહીં કે જમાઈને કેમ ના લઈ આવી. મારે શું જવાબ આપો? મેં એને ત્યાં સુધી કીધું કે આપણે રાત નહીં રોકાય, સવારે જાશું ને સાંજે આવતા રહેશું, તોય મને ના પાડે છે. અને આ દર વખતે નથી, આ સારું ન લાગે. મમ્મી, આમાં આપણા ઘરની જ આબરૂ જાય. તમારા લોકોને બે શબ્દ કેવા જોઈએ કડકાઈને મોટા પણ અમે ભાઈને. કહીએ છે ને આ તારા પપ્પા કેટલો સમજાવે પણ સમજતો જ નથી તો શું કરવું? પણ એવું હોય ને તો તમે ફરી એકવાર સમજાવો ને. હવે એને પથ્થર પર પાણી રેડવા બરાબર છે. ગમે તે વખત સમજાવો, એની વાત છે ને એકની એક વાત હોય છે. અને જો એના લીધે હવે નથી તમારી વાત માનતો, નથી તમને એક પત્ની તરીકે ગણતો, એને તો હવે બીજા લગ્ન કરવાની અભરખા જાય ગઈ છે. કંઈ વાંધો નહીં, જવા દ્યો. હું મારા પપ્પાને કંઈક બાનું બતાવી દઈશ. ના ભાભી, તમારે પિયર જવાનું છે. હા, તમારે જવાનું છે. અને એને એક વખત સમજાવવાની હું કોશિશ કરું છું, તમે ફિકર ન કરો. એ આવે ને મારી પાસે એટલે કહું છું કે ભાઈ જો જે કંઈ હોય તે વ્યવહારિક કામોમાં તમારે જવું પડે. સાસરિયા પક્ષમાં જાઓ ને તો તમારું માન મર્તબો રહે, નકર આમને આમ કરશો તો કોઈ તમારી ઇજ્જત નહીં પણ કરે. પપ્પા, હા, જીગુ એને સમજાવતી હતી ને તો એ મહેન્દ્રએ આનું અપમાન કરી નાખ્યું. હવે તમારું અપમાન કરી નાખશે જો તમે એને કહેવા જાશો ને તો. એના કરતાં વાત અહીંયા જ ખતમ કરી નાખો. ભલે ને
વાત અહીંયા ખતમ કરવાથી કંઈ ફાયદો નથી ભાભી. મમ્મી પપ્પા હું શું કહું છું કે ભાભીને જવા દો. અને ભાભી તમને મજા આવે ને તમે ત્યાં સુધી રોકાજો. અને હા, જ્યાં સુધી મોટા ભાઈ લેવા ન આવે ને ત્યાં સુધી ન આવતા. ભલે મહિનો 2 મહિના 6 મહિના. કેવી વાત કરે છે તું? હું હા, અહીંથી ભાભી, જતી રહીશ તો બધે શું કહેશે કે રીહામણે વહી ગઈ? નહીં, કોઈ નહીં કે જવાબ બધાને અમારે આપવો છે ને, ઓ તમારે બેટા. જવાબ નથી આપવો કોઈને. એ આ છે ને મહેન્દ્રને સબક શીખવાડવો પણ એમ જ છે, સમજી ગયા? હા. એને તમારી ગેરહાજરી રહેશે ને તો જ એને ખબર પડશે કે પત્નીની શું વેલ્યુ હોય છે, પત્ની કોને કહેવાય. એ દોસ્તારો કહે છે ને, બસ દોસ્તારોનું માને છે કે ભાઈ તારી પત્ની કાળી અને તારા ભાઈની પત્ની ધોળી. આવો ભેદભાવ કેમ રાખ્યો તારા બાપ આપે? પપ્પા તમારી બધી વાત સાચી છે. હું 2 મહિના મારા પિયરમાં રોકાઈશ. હા, બધે પાડોશી સગાવાલા બધા તમને કહેશે કે વહુ કેમ પિયરમાં ગઈ છે. જવાબ અમારે આપવો છે ને ભાભી. અમે તમને જેમ પહેલા કહ્યું, અને તમે ત્યાં રોકાશો ને તો જ મોટા ભાઈને બુદ્ધિ ઠેકાણે આવશે. અને હા. તમારી ગેરહાજરીમાં મોટા ભાઈની બુદ્ધિ ઠેકાણે કેમ લાવી ને એ મને બહુ સારી રીતે સમજાય છે અત્યારે. આ બધાને જવાબ અમારે આપવા છે ને, તું એનું કાંઈ ઉપાધિ ન કરતી. તમતાર તું છે ને શાંતિથી તને ફાવે ને એટલું રહેજે, અને અમે બધાને જવાબ આપી દેવું બસ. મમ્મી, મેં પહેલાય તમને કીધું હતું કે મારા નસીબમાં જે લખ્યું છે એ જ થવાનું છે. ભાભી શું કામે બધાય તમે ભાભી બધું નસીબ ઉપર નથી હોતું. અમુક વાત અમુક વસ્તુ આપણા ઉપર પણ હોય છે. ઓ બેટા, જો તમને આટલી નાની નાની બાબતોની ચિંતા છે, ફિકર છે, સંબંધ તમે જાળવી રાખવા માંગો છો, પણ એને સંબંધની એને મન તો કોઈ કિંમત જ નથી. હે, એ તો બસ એક જ વસ્તુને બેઠો છે લઈને કે મારે છે ને આ કાળી પત્ની તમે મને પસંદ કેમ કરાવી. હવે તો તે કપાળમાં આંખો નહોતી એને, મેં એ જ કીધું. મેં તો જોવા ગયો તો એને કપાળમાં આંખ નહોતી, તઈ જ ના પાડી દે. અને કાળા ધોળાનું કાંઈ હોતું જ નથી બેટા. વસ્તુ સંસ્કારનું હોય છે, સ્વભાવનું હોય છે, માન સન્માન પતિને કેટલો આપે છે એ બાબતનું એને ચિંતા કરવી જોઈએ. આ તો બસ દોસ્તારો કહે કે તું તારી પત્નીને લઈને અમારી હારે ફરવા નહીં આવતો, એટલે હું તમારી પત્ની એ પત્ની નથી રહેતી. પપ્પા હા બધું જોઈએ સમજતા હોત ને તો આ પ્રશ્ન જ ઊભો ના થાત. અને એને સમજવાની ક્યાં કઈ પડી જ છે. હા, આમ પણ મોટા ભાઈને કોણ સમજાવે કે રૂપ નથી મહત્વનું, ગુણ મહત્વના હોય છે. કે આપણી પત્નીમાં ગુણ સંસ્કાર કેટલા છે ને એ જોવાનું હોય છે. એ છે ને ભરપેટ પસ્તાવાનો છે. એટલે તમને કહું છું કે અમારી ચિંતા છોડી દો. હા. તમે છે ને પિયર 2-3 મહિના રોકાવ. ઈ જ્યાં સુધી તેડવા ન આવે ને ત્યાં સુધી તમે આવતા જ નહીં. જાઓ. પણ હા, પપ્પા ભાભી હું તમને વચન આપું છું કે મોટા ભાઈ તમને 15 થી 20 દિવસમાં પાછા લેવા આવશે. એ જવાબદારી મારી. પણ જો જીગુ તેડવા ન આવે ને તો તમે લોકો બોલાવી લેજો. હા, નકર અમે બોલાવી મારા લઈએ, બસ. બાપની આબરૂ જશે. હા, પણ ભાભી કાંઈ વાંધો 15 જ દિવસમાં તમને મોટા ભાઈ લેવા આવશે. એ જવાબદારી મારી. નહીં. અને ન આવે ને તો તમ તાર અમે આવી જશું. બસ તું શાંતિથી જા, તમારો થેલો પેક કર. હાલો હું તમારી હેલ્પ કરાવું. વાંધો તો એવો છે ને, એવો કે એને દોસ્તારોનું જ માને છે, ઘરનાનું તો માનતો જ નથી. આ કેવી સરસ બાઈ મળી છે. ભાઈ વાહ વાહ, કાંઈ ઘટે જ નહીં હો, મજા જ આવી જાય. એ ભગવાન આઈસ. લે તો બહુ વાર લાગી ને તને કામમાંથી નવરા થતા? હે તને કહું વાર તો લાગે જ ને. કેમ? એકલી શું કામ કરવામાં? તમને તો ખબર છે કે ભાભી બિચારા પિયર ગયા છે. ત્યાં રાંધેલા લોટા અને કથા છે તો. હા, ફોન તો આવ્યો હતો એના ભાઈનો કે તમે 2 જણા આવજો. પણ મેં કીધું અમારા ભાભી આવ્યા છે ને તો ઘરે કોઈક રહેવું પડે ને. મેં કીધું મમ્મીને મજા નથી. મને કે નહીં રાજભાઈ તમારે 2 જણાને આવવાનું જ છે. પણ મેં કીધું ભાઈ ભાભી આવી જાય બકાડી જો એટલે થઈ જાય. એવું હોય છે તો મારા ભાઈ આવશે. પણ ભાઈને તને ખબર છે એને તો ક્યાં બાયડીની પૈડી જ છે તે ખબર હોય. કેવી હારી ભગવાને પત્ની આપી છે. મારા જેવી માથા ભારે મેળી હોય ને તો ખબર પડત કે બાયડીને કેમ હચવાય ને કેમ બાયડીને જેમ ફાવે એમ બોલાય. એ વાતે તારી હાસી છે. તો હું તને શું કહું, આ ભાભી ત્યાં ગયા તો ભાઈ પર તેડવા જાય ને તને લાગે છે એવું કંઈ? કાંઈ નહીં નો લેવા જાય તો ભાઈને હું આ તમારા બાપા રફક બાપા બેઠા જ ને એને લેવા જાવી પડશે ભાભીને પાછી. એમ તને ખબર તો છે ભાઈની, તો હું તું ગાંડા કાઢીશું? તું તારો મગજ સટકી ગયો છે? એ મારા ઉપર છોડો ને, એ બધું મારા ઉપર છોડો. પહેલી વાત કે મોટા ભાઈ તમને કંઈ પણ કામ કહે ને ઘરને લગતું તો એક પણ કામ ના કરતા હો. હરકો જવાબ જ ન આપતા મીઠો ને પ્રેમથી. એને વળકું જ ભરવાનું. એને કેમ? ભાભીને પાછા લાવવા છે, તો લાવવાના જ હોય ને. એ બેનું સમાધાન કરવાનું છે. તમે ઈચ્છો છો કે મોટા ભાઈ ભાભીને જોઈએ એટલો પ્રેમ આપે, એની પત્ની તરીકે પત્નીની બધી ફરજ પૂરી કરે, નિભાવે? હા, બસ તો હું કહું ને એટલું કરો. શું કરવાનું છે કે? અરે વાહ, આવું કરશો તો સારું થઈ જાય.
તારું મગજ સારું કામ કરે. છે જ ને, તમારે જેમ નથી મગજ વગરની ગાડી. હા, મને આ નહોતી ખબર. તારા પપ્પાએ મને આ નહોતું કીધું કે મારી છોકરીનો મગજ એટલો બધો છે. મારા પપ્પાએ તમને બહુ બધું નથી કીધું હજી. એવું છે? હા, હે, સરસ. પણ જે છે એ ભગવાને સારું આપ્યું છે અને તારા પપ્પાએ પણ. કદર કરતા શીખજો, બાકી જલપા ભાભી છે એ સહન કરશે, આ જીજ્ઞા સહન નહીં કરે હો. રાશિ ભલે બેયની હરકી જ રહે, જલપાન જીજ્ઞા એમ. તો હું તને પ્રેમ નથી કરતો? મેં તને ક્યારેક દુખી કરી? તને કોઈ શબ્દ કઈ ખરાબ કીધો છે ક્યારે? હે, તને જેટલો જોઈએ એનાથી 3 ગણો વધારે પ્રેમ આપું છું. એ જ નડે છે, વધારે હરી પ્રેમ? ભરીને રોમાંસ એ જ નડે છે. જ્યાં જોવો ત્યાં સારું છે, દરવાજા બહાર નથી, બાકી તમે એ મંડાઈ પડો એવા છો. તો ભાઈ તારા નસીબ હારા છે આજ. બાકી આજ તો મને ફૂલ ટુ ફૂલ બસ આમ પિક્ચર જોવા જવાની ઈચ્છા થઈ હતી. એમ હું તને કહેવાનું તો કે આપણે પિક્ચર જોવા જાય એમ. જો બીજી વાત હું તને શું કહું, એ તો થઈ જાય, પણ હવે આપણે આગળ શું કરવાનું છે? મારે ખાલી મહેન્દ્રભાઈ સીધી રીતે વાત નથી કરવાની. સરખા જવાબ મમ્મીને નથી. પપ્પાને કોઈને મોટા ભાઈનો કઈ કામ જ નથી કરવાનું. પહેલી વાત તો આપણે બધાને વાત કરી, પાછી કહી દીધું બધાને. અચ્છા, એટલે આજથી આપણે રણ સંગ્રામ માં યુદ્ધની તૈયારી ચાલુ કરી અને જો દેવાની. 15 દિવસમાં મોટા ભાઈને જલપા ભાભીની કમીનો અહેસાસ ન થાય તો હું પણ તમારી પત્ની નહીં ને મારું નામ પણ જીજ્ઞા નહીં. તમારું નામ બદલાવાનું ત્યારે રાખી દેજો. ઓકે, તો કદાચ નવું નામ રાખવાનું થાય તો શું રાખશું આપણે? જીગુ. એ તો એનું જ થયું ને, રાશિ તો મારે એની જ ભોગવવાની ને. પણ આ તારી લટ આ તારા ચહેરા પર આવે છે ને, એ બહુ ઓલી લાગે છે, મસ્ત, કઈ ઘટે નહીં. મને એમ લાગે છે આ તારા પપ્પાએ જયારે તારું સર્જન કર્યું છે ને, તે મારા મમ્મી મારા પપ્પા હાવ નવરાય છે. બોલો બોલો, તમે 550 વખત બોલ્યા મને કે તાર મમ્મી તાર પપ્પાએ ચોઘડિયું જોયું હોય છે, મુહૂર્ત જોયું હોય છે, તારીખ જોઈ હશે, વાર જોઈ હશે, તિથિ જોઈ હશે, નવરાય છે. બોલો બોલો. હા, તને યાદ રહી ગયું, સારું કહેવાય. બીજું કઈ પૂછ્યું કે મારી માએ મારા વખતે હું ખાધું હતું? એ પણ તમને ખબર એ તો છે. મને ખબર છે, એ મારે વખત વાત થઈ હતી. હું તારા ભાઈ ઘરના મમ્મી બધા બેઠા હતા ને, હું ગયો ત્યારે તું કંઈક નાવા ગઈ હતી. ત્યારે વાતમાંથી વાત થઈ તો એને કીધું તું વાત જીગ વખતે મેં ભીંડાનું શાક ખાધું, તેમ બોલી ગયા થાય વાતમાં. ભીંડા જેવી ચીકણી તો નથી હું. ઘણી નથી, પણ આમ થોડીક આમ લાળું પડે ખરી એમ. ટાંગો તમાર માઈશીનો. એ તો બધાની માસીન ટાંગા હોય જ તે. તાર માસીન ટાંગા નથી? બહેલા હે, હાલ તો ખબર. કાઈ નહીં, કાઈ નહીં. હાલો. હા, જીગુ વહુ પાસે ક્યારની ચા મંગાવી છે, હજુ ચા લઈને આવ્યા નહીં. જીજ્ઞા વહુ, ચા લાવો ને, કેટલી વાર હવે? શું છે? ક્યારના રાડુ ઉપર રાડુ નાખો, જીજ્ઞા વહુ ચા લાવો. કઈ નોકર છીએ અમે, નવરા છીએ તમારા માટે ચા બનાવવા? આ તો પણ ચા આપો ને, ચા જ માંગી છે. જો અમે ફ્રી નથી. હા, સમય થશે ને તમને બનાવીને આપી દેશું. અમારે એક કામ ન હોય, 10 કામ હોય છે ઘરમાં. આ તો કામ ગમે એટલા હોય, ચા બનાવતા કઈ વાર ન લાગી જાય હો. ચા ટાઈમે આપી દેવાની. અને હું જોઉં છું છેલ્લા 5-10 દિવસથી તમે મારી સાથે અવળાઈ કરો છો, સીધી રીતે કામ નથી કરતા મારું. ઘરમાં કામ કરવા માટે ફક્ત હું એકલી જ છું, બીજું કોઈ છે નહીં અહીંયા કામ કરવા માટે. એકલું માણસ કેટલે પહોંચે કામ કરવામાં? અરે મારા કામ હું કઈ તમારી પાસે નથી કરાવતો, ઘરમાં બીજા લોકો પણ રહે છે, એના કામ કરો છો તમે. તમારી બેડી નથી આવતી કામ કરવા અહીંયા, હું જ કામ કરું છું જો અહીંયા. કહી દઉં છું, એનું નામ નહીં લેતા. એ જ્યાં ગઈ ને ત્યાં રહેવા દ્યો એને. હા તો રહેવા દો નહીં, મને શું પ્રોબ્લેમ છે? એ ત્યાં રહે કે અહીંયા રહે, મને કઈ ફરક નથી પડવાનો. હા, પોતે તો ગયા અને ધણીને મારા માથે નાખતા ગયા. આ કેમ એના હાટોથી પહોંચો મોટા ભાઈ? તમારા ભાઈને લગ્ન કરીને આવી, તમને લગ્ન કરીને નથી આવી. તમને હાચવવાનું બોલવાનું ભાન રાખો. હું તમને એ નજરે ક્યારે નથી જોયા. નાના ભાઈના વહુ છો, મને સારી રીતે જાણું છું. હા તો બસ, તો તમને હાચવવાનો ઠેકો મારો નથી. હા, તમારા ભાઈને ને મમ્મી પપ્પાને હાચવવાની જવાબદારી મારી છે. હું આ ઘરમાં જ રહું છું, હે? એટલે 3 ટાઈમ ખાવાનું ને ચા પાણી નાસ્તો તો મળે. 3 ટાઈમ ખાવાનું, ચા પાણી, નાસ્તો તો મળે. કયો તમારી બેડીને જાવ બનાવી દે. તમને કહ્યું ને એનું નામ ન લ્યો, હું એને યાદ કરવા નથી માંગતો. તો હું ક્યાં કહું તમને યાદ નહીં કરું? આ સત્યને જાણ કરું છું. હા, અને એવું બહુ હોય તો હાથે બધું બનાવી લ્યો. અરે હાથે બનાવતા આવડતું હોય ને તો તમને સિંધુ પણ નહીં. તો શીખી લ્યો, જાઓ. હાથે બનાવતા ન આવડે તો શીખી લ્યો. હું કામ શીખી લઉં? તમે ઘરમાં છો. તમારા માટે નથી આ ઘરમાં. આ ઘરમાં તમારા મોનાના ભાઈ માટે અને મમ્મી પપ્પા માટે છો. તમારા માટે તમારી પત્ની છે તો પત્નીને લઈ આવો અને પત્નીને કયો કામ કરે. બાકી મને કામ સીધવાની પ્રયત્ન ના કરતા બીજી વખત. અને જો તમારે તમારી વસ્તુ જોતી જ હોય ને તો અમે જે ટાઈમે આપીએ ને ટાઈમે તમે લઈ લેજો. પત્નીની કદર કરીને હગ્યા નાના ભાઈની બહુ ઉપર બૂમા પાડો છો નોકરી. અરે હવારની ચા તમે બપોરે 12 વાગે આપો તો કેવી રીતે પીવું? મારી મરજી. મને મજા આવશે ને ત્યારે હું તમને એ કામ કરીને આપીશ. બપોરનું જમવાનું 4 વાગે આપે ને સાંજનું જમવાનું 10:30 આપે, ટાઢું થઈ જાય ત્યારે.
રાતે 12 વાગે પણ આપું અને નો પણ આપું ને ભીખા પણ રાખું, એ મારો પ્રશ્ન છે. આ બાયડીઓ હોય ને એ કામ કરે, બીજા કોઈ કામ ન કરે તમારા. ઘરના સદસ્ય ન કરે કામ? નહીં, નો કરે. ભગવાને મને મારો ઘરવાળો આપ્યો છે, જેને મારા સાચવીને બેસવાની જવાબદારી છે. સમજાઈ ગયું છે, બધું સમજાઈ ગયું. તમે લોકો આખું ઘર મારી સાથે અવળાઈ કરો છો, અને શા માટે કરો છો ને ઈ સારી રીતે જાણું છું હું. શું અમે કોઈ હવડાઈ નહીં કરતા? આ જેવું કરો એવું ભરો, બીજું કઈ નથી આમાં. જેવું કરો એવું ભરો. હા, જાણે તમે લોકો તો જાણે પુણ્ય કરી કરીને મોટા પોટલા ભરી લીધા ને માથે ચડાવીને ફરો છો. તમારે જેટલા પાપ નથી કર્યા કે પોતાની પત્ની આટલી સારી હોય છતાં પણ એને હેરાન કરવી, દુખી કરવી. હા, જો તમે અને મોટા ભાઈ, હું તો એ કહું છું કે તમને હવે છોકરી દેશે કોણ? હું તમને સાચવીશ નહીં. મોટા ભાભી રીહામણે જઈને બેઠા છે, તો હવે તમારે આખી જિંદગી મારું આ સહન જ કરવાનું છે. હું જેમ કહું ને એમ જ કરવાનું તમારે. એટલે કે તમારે છે ને મારા આંગળીના ઈશારા ઉપર નાચવાનું છે. હવે જો આ ઘરમાં રહેવું હોય તો મારી જોડે, બાકી તમે એકલા શિશુ મંગલમાં, વૃદ્ધાશ્રમમાં, તમારે જ્યાં જવું એ તમે જઈ શકો છો. શિશુ મંગલમાં છોકરા જાય ને વૃદ્ધાશ્રમમાં બુઢા જાય. બોલતા પહેલા વિચાર કરી લ્યો. તો તમને જુવાનીમાં કોણ હાચે છે? આંગળીના ઈશારે મને નચાવવો હોય ને તો હજી વાર લાગી જશે હો. એટલે સમજી વિચારીને બોલવાનું. બરાબર જ બોલું છું ને? બરાબર જ બોલું છું. આ એક પત્ની સિવાય આપણું ક્યારેય કોઈ કામ નથી આવવાનું. હા, કદાચ તમે માંદા પડ્યા છે ને પથારીમાં હશો ને તો તમારી પત્ની જ તમારી સેવા કરશે, બીજું કોઈ સેવા નહીં કરે. પત્ની કાળી હોય કે ધોળી હોય, પણ એ પત્ની માટે એનો પતિ હંમેશા ભગવાન જ હોય છે. પણ એ વાત તમારા મગજમાં આવતી જ નથી. તમારા મગજમાં તો રૂપાળી પત્ની જોતી છે. જાઓ લઈ આવો રૂપાળી પત્ની. રૂપાળી પત્નીના ફાયદા થાય ને તો મને કહેજો. કોઈના બંગલા જોઈએ ને આપણે આપણા ઝૂંપડા ન બળવા જવાય. હજી તમારામાં શરમ ને બુદ્ધિ બચી હોય ને તો તમારી બાયડીને જઈને લઈ આવો. આમ ટોયલ મોઢાની જેમ મારી વાત સાંભળો છો પૈડા પૈડા. જાઓ બાપા, મારે ચા નથી પીવી તો તમારા. હું દેશ પણ નહીં ચા, તમારું કોઈ પણ કામ હું કરીશ પણ નહીં. હા, અને મારી પાસે અપેક્ષા રાખતા પણ નહીં. બસ વહુ, બહુ બોલી લીધું હવે. હજુ બોલીશ, સાંભળવાની તૈયારીમાં રહેજો. સમજે છે હું એના મનમાં? કોણ? તારા દોસ્તારો? રજીકના વહુ ચા બનાવીને લાવવાનું કીધું તો ચા નથી બનાવી દેતા, અને ઘરના મારા કોઈ પણ કામ નથી કરતા, જમવાનો પણ ટાઈમે નથી દેતા, બધું ઠરી જાય ને ત્યારે આપ્યા છે. શું વાત કરશો? તે તારા ઘરના તો તને ટાઈમે ટાઈમ બધું બનાવી દેતા હતા, તોય તને નહોતું ગમતું. તો આ તો હવે ભાઈ નાના ઘરના વહુ કહેવાય. હે, એ નોય દે તને, એમાં તે શું થઈ ગયો? સ્વીકારી લેવાનું. અને હવે તો તારા આવા જ દિવસો રહેવાના ભાઈ. હે, બાયડી વગરનો થઈ ગયો છો તો તું મોટી અપેક્ષા રાખમાં કે તને ગરમ ગરમ ચા મળે, ગરમ ગરમ ખાવા મળે, ટાઈમે મળે. એ હવે દિવસો ગયા, તારા પૂરા થઈ ગયા. આ દોસ્તારના ઘરના ત્યાં જાની એકાદ બાયડીને કે એની ઘરવાળીને કે તને ટાઈમે રાંધી દે, ખવડાવે તને. તારા ચા પાણી પીવા દોસ્તારના ઘરે જ જવાય. સાવસ શું મોઢા બગાડ્યાની બાયું બહુ જાવ છું ને, એટલે સચ્ચાની બાઈ તો બહુ બોલી છે. એને માંડ માંડ ચા કરી દઈ, મને ક્યાં મહીથી ચા પાવાની? કેમ? આ તું દોસ્તારનું આટલું બધું માનતો હોય તો દોસ્તારીની બાયડી ન કહી શકે કે ભાઈ મારો દોસ્તાર છે, મારા કીધી અને એની બાયડીને આમ પિયર ગઈ તેડવા નથી જાતો. કીધું મેં એને તો કે એ તો તારી ભૂલ કહેવાય એવું બધું કે. અને ઓલો કાલની વાત કરો અશોક, હાજે મને જમવાનું ન દીધું 10:30 અસ્કાને ફોન કર્યો, હે એની ઘરે પડ્યું હતું ને એ મને દીધું ખાવા. બોલો, મોઢું એ મોઢું બગાડી ગઈ એની બાઈ. બોલો, ટાઢી ભાખરી દીધી એમાંય મોઢું બગાડ્યું. બેટા હવે આમાં હું તને ખીજાવ કે તારી માથે રોવ તારી નાદાની ઉપર? હે, આ તારી અંદર કેવી સમજણ આવશે કે જો આ તને જે મેણું મારતા હતા ને, હે, એ જ પોતે એમાં ફસાયેલા છે, એ બાયુના ગુલામ છે. આજે તને તારી બાયડી હારી મળી હતી, તું એના ઉપર રાજ કરતો હતો, તારું કીધું કરતી હતી તારી બાયડી. હે, તું એમ કે ભાઈ આજ સવાર છે તો સવાર ને, તું કે હાંજ છે તો હાંજ, તું કે રાત છે તો રાત ને, તું કે એ કે અંધારું છે તો અંધારું. તારા કીધે કુકડે બોલતો હતો. પણ તને તો બસ મારી બાયડી કાળી છે, મારા દોસ્તારો કહે છે એટલે કાળી છે, દિલની કાળી નથી, ખાલી થોડો શ્યામ વર્ણ છે. તો ભાઈ શ્યામ વર્ણ તો આ જો સાઉથ આફ્રિકા આખું છે, વેસ્ટ ઇન્ડિઝ આખું છે. હે, ક્લાઇવ લોઇડથી માંડીને બધા કાળિયા હતા અને છતાં દુનિયામાં નામ કર્યા. એટલી કાળી તો નથી ને. અને હા, ઘરના બધાય કામ એ કરે જ છે, મેં તને અગાઉ કીધું હતું.
કે તારી બાયરી અમારી સેવાય કરે છે અને અમને માનપાને આપે છે, અમારી દવા દારૂનો ટાઈમે સાચવે છે, તારો ટાઈમ સાચવી લે છે. તું આટલી એના ઉપર વિતાવી છો છતાં એ હુંકારો નથી કરતી, સાંભળી લે જ તને. તો આપણામાં છે ને આ જાગૃત થવું જોઈએ. મગજ હોય તો તારામાં છે નથી ને? ભાડે આપ્યું લાગે તારા દોસ્તારોને. એ છે ને એમાં કીડા મકોડા મૂકે ને ઉધઈ ખાઈ ગઈ એવું લાગે જ મને. એવું જ લાગે છે તમારી વાત તો વિચારવા જેવી છે. ના ના, હજી વિચારમાં ને તમ તારે, હજી તો તને ટાઢું મળે છે. હજી તું 2-5 દિવસના હજી તો તને ટાઢું મળે છે અને તું વિચારમાં તમ તારે. હવે તો તારા સારા દિવસો આવશે જો બાયડી વહી ગઈ અને તારે ફક્કડ ગીરધારીની જેમ જ્યાં જવું હોય હોટલમાં ખાવું હોય 300 રૂપિયાનું ખાઈ લેવાનું. 1 ટકનું 300 રૂપિયાનું ખાય તે માંડ પેટ ભરાય. ઓલી બાયડી રાંધે ને એ 50-60 રૂપિયામાં ઘરનું સાત્વિક વસ્તુ ખાવા મળે કે જેનાથી મન સારું રહે, શરીર સારું રહે અને આપણને સારી નિંદર આવે, આપણું આરોગ્ય સારું રહે. પણ નહીં, હવે તું હોટલનું ખા તમ તારે અને ઓર્ડર કર તારી દોસ્તારની બૈરીઓ ઉપર. એ તારી બૈરીને કહેજે મારી હારું ટિફિન મોકલે, કહી તો જોજે. બસ પપ્પા, હવે આ જીજ્ઞા વહુ તો રોજ રોજ મેણા મારે છે એના સાંભળું છું ને હવે તમે પણ લાગી ગયા. તો ભાઈ જો તને તો પરિસ્થિતિથી વાકેફ કર્યો. આ તો તને હજી ટેલર બતાવ્યું બેટા, હજી તારા જીવનનું પિક્ચર તો બાકી છે. તારે દર ભટકવાનું. હજી તો હા તું બાયડી વહી ગઈ છે ને એટલે 2-4 બીજા સંબંધીમાં જાય ને એટલે ખબર પડશે કે જો બાયડી વગરનો થઈ ગયો આ અને હાચવતા ન આવડે. હા પપ્પા, સમજાઈ ગયું મને તમારી બધી વાત. જ્યારે જલ્પા હતી ત્યારે મેં એની કદર ન કરી. કાળી છે, આવી છે ને તેવી છે ને એમ કહેતો હતો, મારી સામે ન આવતી. મેં પણ મારા મિત્રોના કહેવાથી. પણ હવે વહી ગઈ છે ને બાપાને ઘરે પપ્પા, તો મારે એને કેવી રીતે બોલાવવી? ભૂલ સ્વીકારી લેવાની, જેને માફી માંગી લેવાની કે મારામાં અક્કલ નહોતી અને હું મારા દોસ્તારની ચડામણીમાં આવી ગયો હતો અને મારી ભૂલ થઈ ગઈ મોટી. હવે પછી એ ભૂલ હું નહીં કરું અને મને માફ કરી દે. માફી માંગવાથી આવી જાય? જો એ બાઈ છે ને મોટા દિલની બાઈ છે, હે, તું એક વખત માફી માંગે ને એટલે માફ કરી દે. પણ જો હું એક જ વાર તેડવા જાય માફી માંગી, જો નહીં આવે તો તમારે મારી માને જ આવવું પડશે. એવી જીદ નહીં આવે, 10 વખત જવું પડશે. તે અહીંયા છે ને એનું લોહી પી ગયો તું. એ એક વખતમાં સ્ત્રી હટ છે ભાઈ, કદાચ નોય માને તો 10 વખત જવું પડશે તારે. 10 વખત નહીં, 30 વખત જવું પડે તો જાજે. નકર આખી જિંદગી છે ને ભટકવું પડશે અને કોઈ માઇકો લાલ તને મદદ નહીં કરે. અમે નહીં કરવી પછી. લે વાહ ભાઈ વાહ. હે ઊંટ પહાડ નીચે આવ્યો ખરો. એમ સમજો એમ. આ સારું થયું એમ કયો. સારું તો હવે એણે સમજવાનું છે. આપણે તો કઈ કઈ થાય કે સારું શું કહેવાય, સમજણ એણે દાખવવાની છે કે સારું કોને કહેવાય અને શું હોવું જોઈએ. ગામની વાતો જોઈને છે ને આપણા ઘર બાળી ન રખાય. જલ્પા ભાભી તમે? મોટા ભાઈ જલ્પા ભાભી તમારી બાજુમાં ઊભી છે. સાઈડમાં જતા રહો, તમે નહીં સારા લાગો એની આગળ. એ જુઓ કેટલા કાળા, તમે કેટલા રૂપાળા. હા મોટા ભાઈ, લે બસ હું કાળો છું. પોતે કેમ રૂપાળા હોય એના જેવી વાત છે. એ તે હરખા જ લાગો છો. એમ નહીં, મને સમજાણો નહીં. આ પહાડની નીચે ક્યાંથી આવી? નહીં, આ કૂતરાની પૂંછડી સીધી કેમ થઈ ગઈ? ભાભી તમે તો પિયર હતા હા, રિસેપ્શને બેઠા હતા. તો અહીંયા કેમ? તેડવા આવ્યા હતા. કોણ? મને કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે ને, હવે તારી સાથે આવું વર્તન નહીં કરું, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. એ રાજભાઈ કંટ્રોલ. આ સુરજ છે ને, વાત છો. એ સુરજ છે ને એ પશ્ચિમમાંથી ઉગ્યો છે એટલું સમજી લ્યો. હા જો ત્યાં તો મેં એકલામાં તારી માફી માંગી હતી. આજે મારા આખા પરિવાર સામે તને કહું છું કે લગ્ન પછી મેં તને ખુશીનો એક પલય નથી આપ્યો અને હંમેશા તારું અપમાન કર્યું છે. મને એમ હતું કે તું મારી જિંદગીમાં આવીને મારું જીવતર ધૂળ થઈ ગયું છે. આ બધું મેં મારી જાતે નહોતું કર્યું, પણ આ ખરાબ દોસ્તારોની સંગતમાં આવીને પેલો સત્યની વાઈફ રૂપાળી, અશોકની વાઈફ રૂપાળી, તો મને શું કે તારી બાઈ કે તારી જેવી નથી, કાળી છે કે એને લઈને ન આવતો. તો એ લોકોની વાતોમાં હું આવી ગયો હતો ને એટલે
મને આ એ નહોતી ગમતી એવું નાટક કરતો હતો. મને એમ તો ગમતી જ પણ હતી. એમ કહેવાય ને કે તમારી બાઈ રૂપાળી હોય ને તો એને કે મોકલી હતી મને ઘરે. એવું થોડું એ કહેવાય. ભાભી મારા લગ્ન થઈ ગયા હતા ને તારી હારે, એમ તો હું પરસ્ત્રી સામે જોતો નથી. મોકો છે બોલવા દે. રહેવા દો મોટા ભાઈ, તમારું જ સપનું હતું કે જીજ્ઞા વહુ જેવી રૂપાળી બાયડી મારે તો પણ ઈ જોતી જ પણ ઘરમાં. વહુ લાવવાનું સપનું હતું ને. એક લગ્ન થઈ ગયા તો મેં કોઈ દી વાત કરી કે મારે બીજા લગ્ન કરવા છે એમ? હા એવી વાત નથી કરી, પણ આને દુખી કરીને ગમતી નથી, ના નથી કરી ત્યાં નથી. મને શું કહેતા હતા, તું કાળિયો છો, તારે રૂપાળી બાયડી આવી, હે તો મને કેમ કાળી? એટલે આ પણ લગ્ન તમારા પહેલા છે, મારા નહોતા છે, એટલી બુદ્ધિ નથી ચાલતી. પણ એમ નહીં, હું કહું તો શું બધાયની સામે કહું છું, જલપા મારી ભૂલ થઈ ગઈ, હવે ક્યારે આવું નહીં કરવું. હું આમ- તને આમ તું કે ને એમ હું કરી તું તારે હવે. હા, તો હવે એમ જ કરવાનું છે. હા હા હવે જેમ જલપા કહે ને એમ જો બીજી વાર ભૂલ ન થવી જોઈએ. હા આની જેમ જ હું રે. આ જીજ્ઞા બહુ કે એમ રાજ કરે છે ને એમ જ. હા બસ એમ જ. હા. આ પહેલા સમજી ગયો હોત તો પેલા સમજ નહોતી ને, હું દોસ્તારોના કયામાં આવી ગયો હતો. મને એમ હતું કે એવી રીતે જ હોય, પણ પછી ખબર પણ- પડી. તો જો મોટા ભાઈ, હવે તમને ખબર પડી જ ગઈ છે ને, તો હવે પ્લીઝ ભાભીને સાચવજો પ્રેમથી. કારણ કે ગમે એ કરશું, ગમે એ થશે, પણ છેલ્લે તમારા કામમાં તમારી પત્ની જ આવશે, બીજું કોઈ નહીં આવે. કદાચ હું સાચવીશ તો 2-5 દિવસ, 10 દિવસ, વરસ, 2 વરસ, પણ છેલ્લે તમને રોટલા ઘડીને એ જ આપશે. તમે બીમાર પડશો ને તો તમારી સેવા એ જ કરશે, હું કરવા નહીં આવું. અને હા, રૂપ ના જોવાય, ગુણ જોવાય. એના ગુણ કેટલા ઊંચા છે ને એ તમે જુઓ. જોયું ને હા, કેવું બોલે છે, સારું બોલે ને. બહુ સારું બોલે. હમ. અને હું કહું, આમ જોવો તમારી જીજ્ઞા બહુ થેન્ક યુ. તમે જો મારું એ દિવસે અપમાન ન કર્યું હોત ને તો હું મને તેડવા જાવ એમ જ નહોતો. સોરી મોટા ભાઈ, તમારું અપમાન કરવાનો મારો વિચાર નતો, પણ તમારી આંખ ખોલવાનો મારો ઈરાદો હતો. અને મને ખબર છે કે આ વસ્તુ હું કરીશ ને તો જ તમારી આંખ ખુલશે અને તમારી પત્નીની અહેમિયત તમને સમજાશે. મેં કીધું એમ કરો ને એકાદું, તો મેં કોઈ દી જોયું નથી આવું. જો જ્યાં પણ મારોનો વખત હતો ને ત્યારે મેં મારી નથી, એટલા માટે કે માણસ છે ને જડતા પકડી લે, સમજી ગયો? અને બેટા રૂપ કોને કહેવાય? હે, રૂપ એટલે શું મને એમ કે? રૂપ છે ને શરીરનું, કદાચ મા બાપના સંસ્કારો હોય, જન્મજાત તમારું રૂપ હોય તો એ ભગવાનની ભેટ કહેવાય. પણ કદાચ રૂપ ન હોય અને કદાચ કદરૂપું આપણા નસીબમાં મળી ગયું હોય, અને રૂપ હોય ને કદાચ કોઈ ઇન્સિડન્ટ બની ગયો, રસોઈ કરતાં કરતાં મોઢું દાજી ગયું, ગાડી ચલાવતા ચલાવતા તારી ભૂલને કારણે તારી પત્નીનું કોઈ એક્સિડન્ટ થયું, આ મોઢા પર વાગી ગયું, ચહેરો આખો પ્લાસ્ટિક સર્જરી કરવો પડ્યો, તો શું એ રૂપ પછી તારે એને તિજાંજલિ આપી દેવાની પાત્રને? રૂપ છે ને ભીતરથી જોવાની વસ્તુ છે, રૂપને મહેસૂસ કરવાની વસ્તુ છે. રૂપ એ શરીરનું કે ચહેરાનું કાયમ નથી ટકવાનું, એ તો પરિવર્તનશીલ છે બેટા. આજની અંદર કાલે બધું બદલાઈ જવાનું છે. અને જો મહાકાળી માતાને તું પૂછશો ને, હે, તો મહાકાળી માતા તો આખી કાળી છે, તો ન્યા હું કામ લાંબો થઈને પગે લાગવા ચોટીલાને બધે જાશો, ઉપર પાવાગઢ ને બધે? હે, સાચી વાત છે. આમ જો ભાઈ, આ જ્યાં આપણા લેખ લખ્યા હોય ને ત્યાં લગ્ન થાય. આ હું કાળો છું તો મને ધોળી ન મળે, એવું ન હોય. તમારા ભાગમાં એવું લખ્યું તો એવું મળે, મારા ભાગમાં આ લખ્યું તો આ મળે. અને નસીબમાં લખ્યા નહીં થાય. પપ્પા ને મમ્મી જેમ બધા નો સુખી હોય કે બે ધોળા ધોળા થાય. ભાઈ સમજાઈ ગયું છે મને. રૂપ એટલે આત્મા શુદ્ધ હોય, સુંદર હોય એને રૂપ કહેવાય, બરાબર. મોઢાનું નહીં. અને આમ જો નકરા રૂપને બટકા ન ભરાય, હે, અને સંસ્કારે જોવા પડે. આપણને કેટલી વાર સમજાયું, હવે સમજાણું ને? ઈ એક તો વાત મને નથી સમજાતી. હા મમ્મી, આ પપ્પા, તમે બંને રૂપાળા, આ મોટા ભાઈ એટલા રૂપાળા, પણ આ કોના? બસ મૂંગી રહેજે તું. હું મોહાળ ઉપર ઉતર્યો છું. તને 550 વાર કીધું છે કે હું મારા મામા જેવો મામા મોહાળ ઉપર ઉતર્યો છું. હવે બીજી વાર મને કાળિયો કહેવાની કોશિશ નહીં કરતી. ને કાળિયો તો તમે તો છે ને રાધા ગૌરી અને આ કાળિયા ઠાકર છે અમારા, હા. એટલે તમે તો છે ને રાધા ખુશ થાવ. કૃષ્ણની જોડી છે. રાધા કૃષ્ણની જોડી છે તમારી. એ બસ હવે બસ હવે આ બધું મૂકો ને તમે જાઓ અંદર વાસળી રસોઈ લઈ આવો. કરો. ઓ દેવરજી, હાથ રાખવાનું. હાલો હવે જે થયું ને બધું ભૂલી જાઓ અને તમે તમારો સંસાર જીવો અને શાંતિથી છે ને અમને દાદા દાદી બનાવવાના કંઈક હવે અમારા અભરખા હું પૂરા જાઉં છું, કરો. મારે કામ છે રસોડામાં. લે આ વાત કરી ત્યાં તો તરત એ છટકી કેમ જાય. થઈ ગયું? હે? પણ હવે દાદા દાદી બનાવવાની વાત કરી તરત છટકી ગયા. તો હાલો હું જાઉં, તમે તમારું ગોઠવો, હું મારું. હા, તૈયારી કરો, જાઓ તમે.